મહેસાણા મનપાની પ્રથમ કારોબારી સભા હાઈકોર્ટના આદેશ બાદ રાજ પટેલને નોકરીમાં પરત લેવાયા. હાઈકોર્ટ દ્વારા 24.13 લાખ ચૂકવવાના આદેશ સામે કારોબારી ચેરમેન દીપક પટેલની સમજાવટને પગલે રાજ પટેલે 4.13 લાખ જતા કરશે 20 લાખ વળતર લઈને નોકરી જોઈન્ટ કરવાની તૈયારી દર્શાવી હતી. પાઇપ કોલમ અને કેબલ કામગીરીમાં 15.55% એબોવ ટેન્ડર સામે કારોબારી સમિતિએ 13% એબોવમાં કામ મંજૂર કર્યું. મનપાના કારોબારી સમિતિએ લાખો બચાવ્યા છે ત્યારે 70 સિક્યુરિટી ગાર્ડ ટેન્ડરને લઈ બહાલી અપાઈ છે. હાલમાં 54 સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે. 50 વર્ષથી ઉપરના વ્યક્તિને સિક્યુરિટીમાં નહીં રાખવાની શરત મૂકવામાં આવી છે. ત્યારે મહેસાણા મનપાની પ્રથમ કારોબારી સભા મળી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ પટેલને નોકરીમાં પરત લેવાયા છે. આજે મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી અમારી આ બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ છે, જેમાં ટોટલ 6 દરખાસ્તો હતી. એમાં દરખાસ્ત નંબર 1 શ્રી રાજ પટેલ, જેની 2019માં ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ, જેમાં નામના હાઈકોર્ટના આદેશ મુજબ એને ફરીથી પુનઃ હાજર કરવાનો ઓર્ડર થયેલ. તે મુજબ 50% સેલેરી આપવી અને 1/6 થી એને હાજર કરવો, આવો નામદાર હાઈકોર્ટનો ઓર્ડર હતો. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ પટેલને સ્વૈચ્છિક વિનંતી કરતો 24,13,000 રૂપિયા જે એને લેવાના હાઈકોર્ટનો ઓર્ડર છે, એમાં શ્રી રાજ પટેલે 4,13,000 ઓછા કરી અને 20 લાખ રૂપિયામાં ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે લેવાની તૈયારી જે દર્શાવેલ છે, જેનાથી કોર્પોરેશનને 4,13,000નો ફાયદો થશે. દરખાસ્ત નંબર 2, જેમાં જેમ પોર્ટલ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ મિલકતોના રક્ષણ માટે અને એના સુચારુ સંચાલન માટે 5 એજન્સીઓનો જેમ પોર્ટલ ઉપર ટેન્ડર થયેલ. એમાં 5 એજન્સીઓનો સેમ ભાવ મળતો ઓટો લકી ડ્રો થતો વેલકમ એન્ટરપ્રાઇઝ લેન્ડ 1 તરીકે ટેન્ડર લાગેલ, જેનું આજે મ્યુનિસિપલ કમિશનરે અમને ભલામણ કરેલી અને એને અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન, જેમાં 50 વર્ષથી નાની ઉંમરના સિક્યુરિટી ગાર્ડ રાખવા, ડ્રેસ રાખવો, વિસર રાખવી, જેડી રાખવી, પ્લાસ્ટિકનો દંડો રાખવો, રાત હોય તો ટોર્ચ રાખવી, તેમજ કોર્પોરેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો જે તે જવાબદારી એજન્સીની રહેશે, એમ આ બધા નિયમોની શરતોની પાલન કરી અને અમે એનું ટેન્ડર પાસ કરેલ છે. હાલ અમે 70 મંજૂર કર્યા છે, પરંતુ 54 ઉપર હાલ 54 રાખવાનું, પર ડે 3 પ્રમાણે 8 કલાકના 3 એમ 54 રાખવાના થાય છે. 54 મીન્સ દાડાના 3 16.8 કલાકના 3 એટલે ટોટલ 24 કલાકના 3 થાય એ પ્રમાણે 8 કલાક. દરખાસ્ત નંબર 3, જેમાં કોલમો, પાઇપો, કેબલ, મોટર, અંડરગ્રાઉન્ડના જે પંપ સપ્લાય કરવાનું કામ હતું મહાકાલી એજન્સીનું, એમાં કમિશનર મેડમે 1% નેગોશિએશન કરીને 14.55 પ્રમાણે કામગીરી સંમતિ બતાવેલી, પરંતુ કમિટીએ એને વધારે નેગોશિએટ કરતો એને 1.5% વધારાનો લેસ કરી અને ટૂંકમાં 13%માં જે 15.55 વાળું હતું એને 13%માં કામ કરવાની તૈયારી દર્શાવેલ છે. આમાં જે તે ભાવ ભરેલા છે એ વાર્ષિક ટેન્ડર પ્રમાણે છે. હાલ યુદ્ધની
પરિસ્થિતિ હોવાના કારણે કોપરના અને બધા ભાવ વધેલા હોવાના કારણે સ્ટેન્ડિંગ કમિટીએ વધુ ગહન અભ્યાસ કરતો કે અત્યારે હાલ જે ભાવ આવ્યા છે એ મંજૂર કરવાનો હોવાથી અમે તે ટકામાં લેસ કરી અને મંજૂર કરીએ છીએ. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ મહેસાણા.